हेलो विद्यार्थी मित्रों, आप સૌનું अपने यूट्यूब चैनल पर हार्दिक स्वागत है। तो आज હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 13 ચાલ મજાની આંબાવાડી આ કાવ્યગાનની સમજૂતી, તે પણ આપણા નવા અભ્યાસક્રમ પ્રમાણે। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે આ કાવ્યની સમજૂતી મેળવીએ। તો અહીં આપણની કાવ્ય છે ચાલ મજાની આંબાવાડી। તો આપણે આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી છે। તો ચાલ આપણે તેની સમજૂતી મેળવીએ। તો આપણી પહેલી કડીઓ છે કે સાવ અમસ્તુ નાહક નાહક નિષ્વળ નિષ્વળ રમીએ, ચાલ મજાની આંબાવાડી આવડ બાવડ રમીએ। એટલે કે ચાલ મજાની આંબાવાડી છે, સરસ મજાની રમવાની જગ્યા છે, આવડ બાવડ રમીએ, એકબીજાને પકડવાની શોધવાની રમત રમીએ, સાવ અમતું વિના કારણ નિષ્ફળ નિષ્ફળ રમીએ, ફળ પ્રાપ્તિની કશી આશા વિના મુક્ત મને રમીએ। એના પછી છે બાળ સહજ હોળી જેવું કંઈ કાગળ કાગળ રમીએ, પાછળ વહેતું આવે જીવન આગળ આગળ રમીએ। એટલે કે કાગળની હોડી બનાવી જે બાળ સહજ રમતો રમતા એવું રમ્યું, જીવન એ રીતે પાછળ વહેતું આવે છે, ચાલો આપણે આગળ આગળ રમીએ। માંદા મનને દઈએ મોટું માદડિયું પહેરાવી, બાધાને પણ બાધ ન આવે શ્રીફળ શ્રીફળ રમીએ। એટલે કે માંદા મનને જંતર મંતરનું મોટું માદડિયું પહેરાવી દઈએ કે જેથી આપણી બાધા એટલે કે માનતાને પણ કશી અડચણ ન આવે, એ રીતે શ્રીફળ શ્રીફળ રમીશું અને નવા કાર્યોની બાળ સહજ રીતે શરૂઆત કરીશું। તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં, છડના રણમાં છાનામાના મૃગજળ રમીએ। તરસ ભરીને શ્રાવણે વરસાદના પાણી સાથે વહી જાય એની પરવા નથી, આપણે તો છળ કપડ રૂપી રણમાં છાનામાના મૃગજળ રમીએ। ત્યાં રણમાં જે પાણીનો ભાસ થાય છે તેને બાળ સહજ રીતે પામવા પ્રયત્ન કરીએ। હોય હકીકત હદ ભાગી તો સંધારીને સ્વપ્નાઓ પ્રાબંધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ। એટલે જીવનનું વાસ્તવ એટલે કે હકીકત ભલે કમ નસીબ હોય, સ્વપ્ન રાખવાનું છોડ્યા વિના આશા રાખીને નસીબના પથ્થરની સાથે રમીએ, ભલે ને તે પોકળ હોય, પાયા વિનાનું નિરર્થક હોય। એના પછી છે કે ફરફર ઉડતું રાખી પવનને પાન સરીખું પહેરણ મરમર સરખા પારાવારે ખડખડ ખડખડ રમીએ। એટલે કે કોઈ પાન એટલે કે પાંદડાની જેમ પવનમાં પહેરણને ફરફરતું ઉડતું રાખીએ, એમ મરમર એટલે કે મંદ અવાજના પારાવારમાં ચાલતો ખડખડ એટલે પાણીનો વહેતો અવાજ એવો રમીએ। હું ઘરની નીકળ્યું ચૂલ લઈને આખો માખો સૂરજ, અડધી પડખી રાતે મને તો ઝાકળ ઝાકળ રમીએ। એટલે કે કવિએ પોતે જ પોતાને સંબંધીને કહે છે, હું આખો સૂરજ લઈને નીકળ્યો છું, પ્રકાશપુંજ લઈને નીકળ્યો છું, અડધી પડધી મધરાત મળે તો એને ઉજાડીને સવારના ઝાકળની આશાએ ઝાકળ ઝાકળ રમીએ। તો આ પ્રમાણેની આપણી પંક્તિ હતી કે જેની આ સમજૂતી છે। જો તમને આમાં કંઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। થેન્ક યુ।